હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ વેડ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. અને મને તો બધા ઓળખો છો તમે. હું છું રાકેશ સુતરિયા. આપણે અહીંયા જોવાના છીએ આપણા ધોરણ 9નો બહુ જ મહત્ત્વનો પાઠ ડેન્ટલ હેલ્થ. અગાઉ આપણે આ પાઠ વિશે થોડોક અભ્યાસ કરી ચૂક્યા છીએ, તો થોડુંક રિવિઝન કરી લઈએ કે સોનિયા નામની જે છોકરી છે એને દાંતમાં સમસ્યા છે અને એ દાંતની સમસ્યાને કારણે એ ડૉક્ટર શર્માના ક્લિનિક પર જાય છે. ત્યાં ગયા પછી આપણે જોયું કે ડૉક્ટર શર્મા એ દાંતની કેટલીક સારવાર કરે છે. એટલે કે જે એને સડો છે, જે કેવિટી છે, એ કેવિટીને એ સાફ કરે છે અને ત્યાર પછી એમાં લાઇટ ક્યુઅર કોમ્પોઝાઇટ ફિલિંગ મટીરિયલ, જે એક વ્હાઇટ સબટેન્સ છે, આ સફેદ પદાર્થને એ એમાં પૂરીને સડાને કાઢીને એમાં પૂરે છે અને પછી દાંતનું સમારકામ કરે છે. એટલે મતલબ આ થઈ ગયા પછી એ સોનિયા ડૉક્ટર શર્માને કેટલાક પ્રશ્નો કરે છે કે ભાઈ મને આ સડો શા માટે થયો છે અને એનું કંઈ કારણ છે કે. તો આ બધી વસ્તુઓ જ્યારે પૂછે છે ને ત્યારે ડૉક્ટર શર્મા એને કહે છે કે ભાઈ તું મને જણાવ કે તને મીઠાઈ ખાવી ગમે છે કે નહીં એમ. તો સોનિયા કહે છે હા, મને બહુ જ મીઠાઈ ખાવી ગમે છે, આઈસ્ક્રીમ પણ ગમે છે, ચોકલેટ્સ પણ ખાવી ગમે છે. તો અહીંયા એ જણાવ્યા પછી બીજી એક વાત ડૉક્ટર શર્મા સોનિયાને પૂછે છે કે તું દિવસમાં કેટલી વાર બ્રશ કરે છે એમ. તો સોનિયા જણાવે છે કે ભાઈ હું તો સવારમાં માત્ર એક જ વાર બ્રશ કરું છું એમ. તો આ વસ્તુ આપણે લાસ્ટ વિડીયોની અંદર જોઈ ચૂક્યા છીએ. તો હવે આપણે એને આગળ કન્ટિન્યુ કરી રહ્યા છીએ. ડૉક્ટર શર્મા સેઝ, હવે ડૉક્ટર શર્મા એ કહે છે કે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. જે તું દિવસમાં એકવાર બ્રશ કરે છે ને એ સમસ્યા છે અહીંયા એમ. કેમ કે જે વ્યક્તિ ચોકલેટ કે આઈસ્ક્રીમ કે સ્વીટ્સ ખાવાના શોખીન છે ને એમને જનરલી પોતાના દાંતને ઘણીવાર બ્રશ કરવા જોઈએ. તો એના માટે અહીંયા કહે છે કે ધેટ ઇઝ ધ પ્રોબ્લેમ. તું જે એક જ ટાઈમ બ્રશ કરે છે ને એ સમસ્યા છે અહીંયા. યુ આર નોટ ટેકિંગ પ્રોપર કેર ઓફ યોર ટીથ. તું તારા દાંતની પ્રોપર કેર, પ્રોપર એટલે કે શું યોગ્ય, અને કેર એટલે કે શું સંભાળ, કાળજી, કે તું તારા દાંતની યોગ્ય સંભાળ લેતી નથી. યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે. તારે તારા દાંતને પ્રોપરલી એટલે કે યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. મસ્ટ બ્રશ, બ્રશ એટલે બ્રશ કરવું. તો કે તારે તારા દાંતને યોગ્ય રીતે બ્રશ કરવું જોઈએ. કેટલી વાર? તો કે ટ્વાઇસ અ ડે. ટ્વાઇસ એટલે બે કહેવાશે વિદ્યાર્થી મિત્રો. તો કે દિવસમાં 2 વાર તારે તારા દાંતને બ્રશ કરવું જોઈએ. વન્સ ઇન ધ મોર્નિંગ. હવે 2 વાર દિવસમાં બ્રશ કરવાનું છે, પણ ક્યારે કરવાનું છે ડૉક્ટર શર્મા હાઇલાઇટ કરે છે કે વન્સ ઇન ધ મોર્નિંગ. એક વાર સવારમાં બ્રશ કરવાનું છે. એન્ડ વન્સ અગેન બિફોર યુ ગો ટુ બેડ. અને ફરી એકવાર જ્યારે તું સૂવા માટે જાય, ગો ટુ બેડ, સૂવા માટે જાય છે રાત્રે, ત્યારે પણ તારે તારા દાંતને બ્રશ કરવાનું છે. તો આ દિવસમાં 2 વાર બ્રશ કરવાનું સજેશન ડૉક્ટર શર્મા દ્વારા સોનિયાને આપવામાં આવે છે. સોનિયા સેઝ વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ ધ બ્રશિંગ ધ ટીથ ડૉક્ટર. રાઇટ વે એટલે સાચી રીત. તો કે જો મારે મારા દાંતને બ્રશ કરવું છે 2 વાર, તો મતલબમાં કે બ્રશ કરવાની સાચી રીત કઈ છે? વોટ ઇઝ ધ રાઇટ વે? તો ડૉક્ટરનો જવાબ આપે છે. ડૉક્ટર શર્મા સેઝ મોસ્ટ ઓફ ધ પીપલ. મોસ્ટ ઓફ ધ પીપલ એટલે મોટા ભાગના લોકો બ્રશ ધેર ટીથ. તેઓ એટલે મોટા ભાગના જે લોકો છે ને એ પોતાના જે દાંત છે એ દાંતને બ્રશ કરે છે. કેવી રીતે કરે છે? while moving the brush side way only. સાઇડ વે, સાઇડ વે એટલે બાજુના ભાગ પર. આપણે જનરલી બ્રશ કરીએ છીએ ત્યારે બ્રશ કઈ રીતે કરીએ છીએ? આપણે સાઇડ વે ઓનલી, માત્ર આ રીતે આપણે બ્રશ કરીએ છીએ.
મૂવિંગ એટલે ફેરવવું થાય, કે આપણે માત્ર આપણા મોઢાની અંદર બ્રશને સાઈડ વે બાજુના ભાગો પર જ ફેરવતા હોઈએ છીએ. બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ. પણ સાચી રીત કઈ છે? તો કે સાચી રીત છે કે બ્રશને મૂવ કરવાની, ફેરવવાની. કઈ રીતે? તો કે અપવર્ડ. અપવર્ડ એટલે કહીશું ઉપરની તરફ, એટલે કે ઉપરથી આમ નીચે તરફ આપણે આવીએ ને એ રીતે, આમ ઉપરથી નીચે અપવર્ડ. એન્ડ ડાઉનવર્ડ અને નીચેની તરફ. એટલે કે જનરલી આપણે જે બ્રશ કરીએ છીએ ઉપર અને નીચે, ઉપર અને નીચે આ પ્રકારે બ્રશ કરવાનું છે આપણે. સો ધેટ, હવે આ રીતે બ્રશ કરવાથી ફાયદો શું, એનો હેતુ શું છે કે આપણે અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ બ્રશ શા માટે કરવાનું? તો કે સો ધેટ, કે જેથી ઇટ રિમૂવ્સ ધ ટાઇની બિટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. હવે જ્યારે આપણે આપણા દાંતને અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ બ્રશ કરીએ ને, એટલે કે મતલબ આ રીતે આપણે, ત્યારે શું થાય છે? તો કે ત્યારે આપણે જોઈશું કે આપણા જે ટીથ છે, દાંત, એ દાંતના બિટવીન એટલે કે વચ્ચે, હવે આપણે ચોકલેટ ખાધી હોય, આઈસ્ક્રીમ ખાધો હોય, કે પછી આપણે ભોજન લીધું હોય, તો આપણને ખબર છે કે એના જે ટાઇની બીટ્સ કહેવાશે, ટાઇની બીટ, નાના ટુકડા, જે ખોરાકના જે નાના ટુકડા છે ને, એ નાના ટુકડા સ્ટક થઈ જાય છે. સ્ટક, ફસાઈ જવું, ફસાઈ જાય છે. ક્યાં ફસાય છે? બિટવીન ધ ટીથ. જે આપણા દાંત છે ને, એ દાંતની વચ્ચે જગ્યા હોય, એ જગ્યામાં આ નાના ટુકડા શું થઈ જાય છે? ફસાઈ જાય છે. તો એ ફસાયેલા ટુકડાને શું કરવાનું છે અહીંયા? રિમૂવ્સ. એટલે કે જ્યારે તમે બ્રશને અપવર્ડ એન્ડ ડાઉનવર્ડ કરો છો, ત્યારે જે દાંતની વચ્ચે ફસાયેલા જે ખોરાકના નાના ટુકડાઓ છે, એને એ શું કરે છે? રિમૂવ કરે છે, એટલે કે ત્યાંથી દૂર કરે છે. The gum lines should also be brushed with gentle stroke. હવે માત્ર આપણે આપણા દાંતને જ બ્રશ નથી કરવાનું, પણ આપણી જે ગમ લાઈન છે, એટલે મતલબ પેઢા કહેવાશે એને. તો કે જે આપણા પેઢા છે, પેઢા એટલે કે આપણો જે દાંત છે અને નીચે જે ચામડી છે, એ જે બંને વચ્ચેનું જોડાણ છે, એ જોડાણને આપણે કહીશું પેઢા. તો કે અહીંયા આપણે એ પેઢાને પણ બ્રશ કરવાનું છે. પણ કેવી રીતે? બહુ જ ધ્યાનથી જોજો વિદ્યાર્થી મિત્રો, બહુ જ મહત્ત્વનું છે કે આપણે એ પેઢાને પણ બ્રશ કરવાનું છે, પણ જેન્ટલ સ્ટ્રોક. જેન્ટલ સ્ટ્રોક એટલે કહીશું હળવા હાથે. કેમ કે ત્યાં આપણે દાંતની જેમ બ્રશ ના કરે ને વિદ્યાર્થી મિત્રો, આપણે દાંતની કેમ આમ ભીં દઈને આમ એકદમ પૂરા તાકાતથી બ્રશ કરતા હોઈએ છીએ. તો અહીંયા એ રીતે ના કરી શકાય, કેમ કે આ ચામડીનો ભાગ છે. જો તમે એ રીતે બ્રશ કરવા જશો ને, તો તમારા મોઢામાંથી લોહી નીકળશે, કેમ કે ચામડી જે છે એ ઘસાશે. તો એટલા માટે અહીંયા હળવા હાથેથી કહે છે કે હળવા હાથે આપણે બ્રશ કરવાનું. નોટ ઓનલી ધીસ, હવે માત્ર આટલું જ નથી કરવાનું, આટલાથી જ આપણું કામ નથી થઈ જતું. આના સિવાય શું ધ્યાન રાખવાનું છે? Not only this, clean your mouth after every meal and every time you eat a chocolate or ice cream. હવે આવું આપણે કેટલી વાર મતલબ કરતા રહેવાનું છે? તો જ્યારે ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ, એવરી, દરેક ભોજને, જ્યારે તમે ભોજન લ્યો છો ને ત્યારે દરેક ભોજન પછી, એન્ડ એવરી ટાઈમ યુ ઈટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ, અને જ્યારે તમે ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાઓ છો ને ત્યાર પછી પણ તમારે તમારા મોઢાને ક્લીન કરવું જોઈએ, સાફ કરવું જોઈએ. તો ડૉક્ટર શર્મા અહીંયા સોનિયાને એવું જણાવે છે કે જ્યારે તું તારું ભોજન લે છે ત્યાર પછી પણ તારા દાંતને સાફ કરવા જોઈએ, તારા મોઢાને સાફ કરવું જોઈએ. એન્ડ જ્યારે તું ચોકલેટ કે આઈસ્ક્રીમ ખાય છે ત્યારે પણ તારે તારા દાંતને સાફ કરવા જોઈએ અથવા મોઢાને સાફ કરવું જોઈએ. તો સોનિયા સેઝ, વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર? તો
અહીંયા કહે છે કે વુડ યુ ટેલ મી ધ રીઝન ડૉક્ટર. તો એનું રીઝન શું એમ? રીઝન એટલે કારણ. કે આજે તમે કીધું મને કે દરેક ભોજન પછી અને દરેક ચોકલેટ ખાધ્યા કે આઈસ્ક્રીમ ખાધ્યા પછી મારે બ્રશ કરવાનું છે, મોઢાને સાફ કરવાનું છે, તો એનું શું કારણ છે એમ? તો કે વુડ યુ ટેલ મી, શું તમે મને જણાવી શકો એ રીઝન એટલે કે કારણ? તો ડૉક્ટર શર્મા કહે છે ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ધ ડેન્ટલ હાઇજીન. ડેન્ટલ હાઇજીન એટલે કહીશું દાંતનું સ્વાસ્થ્ય. દાંતનું સ્વાસ્થ્ય કે જે દાંતનું સ્વાસ્થ્ય છે, તંદુરસ્તી છે દાંતની, એના માટે ફર્સ્ટ રિક્વાયરમેન્ટ છે. રિક્વાયરમેન્ટ એટલે જરૂરિયાત કહીશું. રિક્વાયરમેન્ટ એટલે શું કહીશું વિદ્યાર્થી મિત્રો? જરૂરિયાત. કે દાંતના સ્વાસ્થ્યની પહેલી જરૂરિયાત છે ક્લિનિંગ ઓફ માઉથ, તમારા મોઢાને સાફ કરવું. કેમ કે જનરલી આપણે જો ને આપણો ફેસ છે, બહુ સરસ મજાનો સુંદર એવો ચહેરો આપ્યો છે આપણને ભગવાને, તો આપણા ચહેરાને આપણે સારો રાખીએ છીએ ને સારા દેખાવા માટે. તો એ શા માટે આપણે કરીએ છીએ? કારણ કે આપણે સારા દેખાઈએ. એટલે વારંવાર આપણે ફેસને ધોશું, એના પર ક્રીમ લગાવશું, પાવડર લગાવશું. તો જો એને આપણે એટલો બધો જાળવી શકતા હોઈએ તો પછી દાંતનું જે સ્વાસ્થ્ય છે એ પણ જાળવવું જરૂરી છે. કેમ? કારણ કે દાંત આપણા માટે મહત્ત્વનું કામ કરે છે, ચાવવાનું. જો દાંત નહીં હોય ને તો પછી ગળવાનું રહેશે વિદ્યાર્થી મિત્રો. પછી આપણને ખબર છે આપણા દાદા કે બા કે જેમના દાંત પડી ગયા છે એ લોકોને કેટલી ખાવામાં તકલીફ પડી રહી છે. તો જો આપણા દાંત પણ જતા રહ્યા ને તો પછી આપણને પણ ખાવાની તકલીફ આવશે. તો એટલા માટે દાંતનું સ્વાસ્થ્ય જો જાળવવું હોય ને તો પહેલી જરૂરિયાત શું છે? ક્લિનિંગ ઓફ માઉથ. મોઢાને સાફ કરતા રહેવાનું છે. મોઢું એટલે આ મોઢાની વાત નથી થઈ રહી, તમારા દાંત જેમાં છે એ મોઢાને તમારે સાફ કરતા રહેવાનું છે. ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોઢાને ચોકલેટ, આઈસ્ક્રીમ કે ભોજન લીધા પછી સાફ નથી કરતા તો ઇફ, અહીંયા જે વિદ્યાર્થી મિત્રો ઇફ આપેલું છે, જનરલી આપણે એક ઇફનો પ્રયોગ શરત દર્શાવવા માટે કરતા હોઈએ છીએ કે શરત છે કે જો આમ નહીં કરવામાં આવે ને તો એનું પરિણામ શું આવશે ને એ હાઇલાઇટ થાય છે પાછળ. તો કે અહીંયા કહે છે કે ઇફ યુ ડોન્ટ ક્લીન યોર માઉથ, જો તમે તમારા મોઢાને સાફ નથી કરતા તો શું થશે? તો કે ધ ટાઇની બીટ્સ ઓફ ફૂડ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ ઓફ યોર ટીથ. તો જે ટાઇની બીટ્સ છે એટલે કે જે ખોરાકના જે નાના ટુકડાઓ છે એ ટુકડાઓ ઇનસાઇડ સ્ટીક ટુ ધ સરફેસ. સરફેસ એટલે કહીશું સપાટી. હવે શેની સપાટી છે આ? તો યોર ટીથ. તમારા જે દાંત છે એ દાંતની જે સપાટી છે એ સપાટી ઉપર આ ખોરાકના જે ટાઇની બીટ્સ છે, નાના ટુકડાઓ છે, એ શું થઈ જશે? સ્ટીક થઈ જશે, ચોંટી જશે અથવા તો ફસાઈ જશે. એન્ડ ઇન ધ સ્પેસ બિટવીન યોર ટીથ. હવે આ મતલબ ખોરાકના ટુકડાઓ માત્ર સપાટી પર જ નથી હોતા, પણ આપણા જે દાંત છે ને એ દાંતના બિટવીન, વચ્ચેના સ્પેસ એટલે કે જે જગ્યા હોય ને બે દાંતની વચ્ચે, એ જગ્યામાં શું થઈ જશે? ફસાઈ જશે. હવે જનરલી આપણે ખાઈએ ને ત્યારે ખબર છે કે આપણા દાંતના ઉપરના ભાગમાં બધા કંઈ સીધા ભાગ નથી, સપાટ ભાગ નથી, ખાડાવાળા છે. તો એ ખાડાવાળા ભાગમાં શું થાય? તમે ખાઓ છો તો કોઈ વસ્તુ ખાડાવાળા ભાગમાં અંદર મતલબ ફસાઈ જશે, ચોંટી જશે અંદર. હવે ઘણી વસ્તુઓ અહીંયા ચોંટે છે અને ઘણી વસ્તુઓ શું થશે કે તમારા જે બે દાંત છે ને બે દાંત વચ્ચે આ રીતની તમને જગ્યા જોવા મળે છે, બે દાંત વચ્ચે. તો આ જગ્યામાં પણ શું થશે? ખોરાકના ટુકડાઓ ચોંટી જશે. નાઉ જમ્સ ફીડ ઓન ધીસ ફૂડ પાર્ટિકલ્સ. હવે તમે જો તમારા મોઢાને સાફ નથી કરતા તો જે ખોરાકના ટુકડા સપાટી પર ચોંટી ગયા છે, બે દાંતની વચ્ચેની જગ્યામાં ફસાઈ ગયા છે, આ ટુકડાઓ એ પોષણ આપશે. ફીડ એટલે પોષણ આપવું થાય. કોને પોષણ આપશે અથવા કોણ એમાંથી પોષણ મેળવશે? તો જમ્સ, કીટાણુ. તો આ કીટાણુઓ આ જે ફૂડ પાર્ટિકલ એટલે કણ કહીશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા જે ખોરાકના નાના નાના કણો છે જે દાંતની વચ્ચે ફસાઈ ગયા છે કે સપાટી પર ફસાઈ ગયા છે, એ કણોમાંથી આ જે જમ્સ છે, કીટાણુઓ છે, એ શું કરશે? ફીડ, પોષણ મેળવશે, એને ખાશે. who eventually eat up parts of teeth too.
કે જે વુ એટલે કહીશું કે જે એટલે વિદ્યાર્થી મિત્રો આ કીટાણુઓની વાત થઈ રહી છે કે આ કીટાણુઓ જે છે એ ઇવેન્ચ્યુઅલી અંતે છેલ્લે ઈટ અપ પાર્ટ્સ ઓફ ધ ટીથ ટુ. ઈટ અપ એટલે ખાય છે, પાર્ટ્સ એટલે ભાગ. શેના ભાગ? દાંતનો. તો જનરલી તમે જોયું છે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ વસ્તુ થેલીમાં લઈને આવીએ છીએ ને ત્યારે એની સ્મેલ થેલીમાં રહી જતી હોય છે અને પરિણામ શું આવે કે આપણે જ્યારે એ થેલીને બહાર ફેંકી દઈએ ને એટલે પેલી ગાય સૂંઘતી આવે ને એટલે એને એમ લાગે કે થેલીમાં કંઈક છે, એટલે એ કેમ થેલીને પોતાનો ખોરાક સમજીને ખાવા માંડે કે આમાં આ જ વસ્તુ છે. એમ આ જે એક જમ્સ છે એ જમ્સ પણ આપણા જ્યારે ખોરાકના કણો અહીંયા જ્યારે હોય ને વચ્ચેના ભાગમાં ત્યારે એ ખોરાકના કણો તો ખાઈ જ જાય છે, પણ એની જે સ્મેલ હોય ને એ સ્મેલ હજુ દાંત પર છે એટલે એને શું લાગે છે? દાંત પણ ફૂડ પાર્ટિકલ છે, હજુ ખોરાકનો કણ વધ્યો છે અને એટલા માટે થઈને એ શું કરે? દાંતને પણ ખાવાનું શરૂ કરી દે છે. તો આ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અહીંયા, દે ડિસ્ટ્રોયડ ધ ઇનેમલ કોટિંગ ઓફ ધ ટીથ. અને આવી રીતે જ્યારે એ દાંતને ખાવાનું શરૂ કરે ને ત્યારે એ જે તમારો દાંત છે એ દાંતનું ઇનેમલ કોટિંગ, ઇનેમલ કોટિંગ એટલે કહીશું વિદ્યાર્થી મિત્રો આપણા દાંતનો સૌથી ઉપરનો ભાગ જેને નામ આપ્યું છે ઇનેમલ. એ ઇનેમલનું લેયર છે એક આપણા દાંત ઉપર. તો એ ઇનેમલના લેયરને શું કરશે? ડિસ્ટ્રોય, એનો નાશ કરી દેશે, એને ખાઈ જશે. એન્ડ ઇન ધ લોંગ રન ઇટ લીડ્સ ટુ કેવિટી. અને જ્યારે લાંબા સમય સુધી એ ખાવાની પ્રક્રિયા શરૂ રહેશે ને, જમ્સ ખાધા કરશે ને એટલે એ કેવિટીમાં લીડ્સ થશે, કેવિટી તરફ એ આગળ વધશે. એટલે મતલબ તમારો દાંત અંદર ને અંદર પોલો થતો જશે ધીમે ધીમે. તો આ વસ્તુ આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ. કેવિટીનો અર્થ સડો થાય, ઓલરેડી આપણે આગળ જોઈ ચૂક્યા છીએ. અને લીડ એટલે આગળ તરફ જવું. આગળ તરફ જવું એટલે આપણે ખબર છે ને વિદ્યાર્થી મિત્રો, લીડ પરથી લીડર એવો શબ્દ બને, નેતા. તો એમ અહીંયા લીડ કરવું એટલે મતલબ એ આગળ તરફ જવું. તો એ વસ્તુ આપણે અહીંયા જોઈ છે વિદ્યાર્થી મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે પણ પાઠને આગળ જોઈ, જે સ્ટોરી આપણે જોઈ છે એમાં ચોક્કસથી તમને ખ્યાલ આવ્યો હશે અને તમે આ પાઠનું રિવિઝન કરશો. હવે પછીની આગળની માહિતી આપણે આપણા નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું. થેન્ક યુ.